આજે આપણે ફરાળી મોરૈયાની ખીચડી બનાવવાના છીએ। આજે આપણે ફરાળી મોરૈયાની ખીચડી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 1 વાટકી મોરૈયો, લીલા મરચાં, મીઠો લીમડો, ટામેટાં, સિંગદાણા અને બટેકા લઈ લીધા છે। એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી જીરું એડ કરીશું, મીઠો લીમડો, લીલા મરચાં, સિંગદાણા, હવે આપણે બટેકાને એડ કરી દઈશું। બટેકાને આપણે ચડવા દઈશું। હવે આપણા બટેકા ચડવા આવે તે પછી ટામેટાં એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એડ કરીશું। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે મોરૈયા એડ કરી દઈશું। એક વાટકી મોરૈયામાં મેં અહીંયા 2 વાટકી અને અડધી વાટકી પાણી લીધું છે। હવે આપણે બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપર ઢાંકણ ઢાંકીને મોરૈયાને ચડવા દઈશું। મોરૈયો ચડી જાય તે પછી ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી મોરૈયાની ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે।